હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? ફાઇનલી BTech એન્જિનિયરિંગના તો તમને ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયો મળી જ રહ્યા છે આપણા પ્લેટફોર્મ પરથી. પણ આજથી તમને ફાર્મસીની ડે ટુ ડે બધી જ અપડેટ તમને પ્રિયશિક જ્ઞાનપીઠ પર મળવાની છે. તો ચલો શરૂઆત કરીએ છીએ આજે વિડીયોનું. મારું નામ છે ભૂમિ. તમારા બધાનું સ્વાગત છે તમારે મારી યુટ્યુબ ચેનલ પ્રિયશિક જ્ઞાનપીઠ પર. વિડીયોને લાઈક કરવાનો છે અને બધા જે લોકો આ વખતે ફાર્મસીમાં એડમિશન લેવા છે બધાને શેર કરી દેવાનો છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યારે આપણે વાત કરીએ છીએ કે મેડમ હું PCM સ્ટુડન્ટ છું, ફાર્મસીમાં એપ્લાય કરી શકું? હા, કરી શકો છો. ફાર્મસીમાં ખાલી ને ખાલી PCB વાળા સ્ટુડન્ટ જ એપ્લાય કરી શકે. ખોટી વાત, PCM વાળા સ્ટુડન્ટ પણ ફાર્મસી માટે એપ્લાય કરી શકે છે. મેં હજી સુધી એપ્લાય નથી કર્યું, પણ મારે એપ્લાય કરવું છે. તો હું શું કરું? ફરીથી નોન રજિસ્ટર્ડ માટેની એક ફરીથી ઓપન થવાનું છે કીડેટ્સ. આપણે જો હું તમને બતાવી દઉં, જે નોન રજિસ્ટર્ડ લોકો છે કીડેટ્સ યસ, જેને હજી સુધી ફોર્મ નથી કર્યું PCM વાળા સ્ટુડન્ટ, અને એમને હવે ઈચ્છા થઈ ગઈ છે કે મારે તો ફાર્મસીમાં જવું છે, એન્જિનિયરિંગમાં તો બહુ કટોકટી છે. તો તમારે યસ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ ઓન ધ અવેલેબલ શીટ્સ માટે કરી શકો છો. જે રાઉન્ડ 1 માં ફ્રીઝ કરી દીધી હશે એ તો બધું ઠીક છે. હવે મેરિટ રેન્ક જે છે તમારું ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવ્યા પછી ફરીથી ચેન્જ થવાનું છે. સ્ટુડન્ટ્સનું મેઇન કન્ફ્યુઝન, મેડમ શું થશે, ઉપર જશે કે નીચે જશે મેરિટ? મને એવું લાગે છે ઉપર જવું જોઈએ, મને એવું લાગે છે. એટલે મને કોઈ કમેન્ટ ના કરતા. ધ રીઝન ઇઝ કે સ્ટુડન્ટ ઇમ્પ્રુવમેન્ટ આપે પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરવા માટે, તો ભાઈ આ મેરિટ ઇમ્પ્રુવ થવું જોઈએ ને, રાઈટ? સો સૌથી પહેલા જ્યારે આપણે વાત કરીએ છીએ, આપણે લોગિન કરી દઈએ. યસ, સૌથી પહેલા પોર્ટલમાં ચાલો પ્રોસેસ કન્ટિન્યુ કરી દીધું. કન્ટિન્યુ કર્યા પછી તમારી ટોટલ અવેલેબલ ચોઇસીસ બતાવતી હશે. એમાં તમારી ફિલ્ડ ચોઇસ બતાવે છે અને તમારું ચોઇસ સ્ટેટસ લોક રાખવાનું કે અનલોક રાખવાનું. તમે તમારું ચોઇસ સ્ટેટસ અનલોક રાખી શકો છો ઓટોમેટિકલી. આજે 30 તારીખે રાઉન્ડ 1 જ્યારે 12 વાગે પતશે ત્યારે તમારા પોર્ટલ પર જેટલી પણ ચોઇસ બતાવતી હશે ઓટોમેટિકલી લોક થઈ જશે. હવે મેડમ તમે એવું ભાઈ 1 વાગે સ્ટુડન્ટ જોશે, 1 વાગે હજી તો યાર અનલોક જ બતાવે છે, તો લોક થયું હશે, લોક જ થઈ ગયું હશે. ભલે અનલોક સ્ટેટસ બતાવે, લોક જ છે. લોક ના કરશો. કેમ? કારણ કે જો તમે તમારી ચોઇસને લોક કરશો અને પછી તમને યાદ આવે શીટ મારે તો એડ કરવી છે, તમે મારા વિડીયો જોયા પછી તમને એવું ઈચ્છા થાય કે મારે તો યાર 2 વસ્તુ એડ કરવી છે, તો પછી તમારે અનલોક કરવી પડશે, પછી તમારે નાખવાની ચોઇસ. એ બધા આપણે કરવાનું થતું નથી. તમારે તમારી ચોઇસને અનલોક જ રાખવાની, ઓટોમેટિકલી લોક થઈ જશે. ઓકે, જ્યારે પણ ફોર એક્ઝામ્પલ ચોઇસ ફિલિંગમાં આપણે જતા રહીએ, ચોઇસ ફિલિંગમાં જતા રહીએ છીએ ત્યારે પાસવર્ડ માંગે છે. પાસવર્ડ આપણે નાખી દઈએ. જસ્ટ 1 સેકન્ડ સ્ટુડન્ટ. ઓકે, ચલો આમાં પણ પાછું ઓટીપી. જસ્ટ 1 સેકન્ડ, આપણે ફરીથી ઓટીપી માંગી લઈએ, પછી હું તમને ડિટેલ સમજાવું. ઓટીપી આપજો ને બેટા. ડન, થેન્ક યુ. ઓકે, સો લોગિન થઈ ગયું તમારું. હવે તમારે કઈ રીતે તમારી ચોઇસ ફિલિંગ કરવાની, મોક રાઉન્ડમાં હું તમને એક્સપ્લેન નથી કરી શકી, પણ રાઉન્ડ 1 માં હું તમને એક્સપ્લેન કરવા માંગુ છું. કદાચ તમે ભૂલ કરી હોય તો તમે ના કરો. સૌથી પહેલા તમારે ગવર્મેન્ટ, હવે તમે એમ કહેશો કે મેડમ મને ખબર છે કે ગવર્મેન્ટ તમારા ચાન્સીસ હોય તો પ્રાઇવેટમાં જાઓ. ઇન્સ્ટિટ્યૂટ અહીંયા તમને બધી બતાવશે જે પણ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, પ્રોગ્રામમાં અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. ડિપ્લોમા અને ડિગ્રીમાં સૌથી પહેલા તો મારી ઈચ્છા એવી છે કે હું TFWS માં છું, તો હું જઈશ TFWS માં. તમે આ રીતે પણ ફિલ્ટર કરીને પણ નાખી શકો છો, અધરવાઇઝ ડાયરેક્ટલી તમને બધી ચોઇસ બતાવશે, એ રીતે પણ તમે જઈ શકો છો. ઓકે, હવે મેં સ્ટેટ ગવર્મેન્ટ અને એ રીતે નાખી, તો અહીંયા હું ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં નોર્મલ કરી દઉં તો મને બધી અહીંયા સાથે જોવા મળશે. પરંતુ સાથે જોવા મળશે, પણ સાથે કઈ બધી બતાવે છે? મને TFWS બતાવે છે. કેમ? કારણ કે મેં આ TFWS રાખ્યું છે. જો એ TFWS નહીં રાખવું અને આ રાખીશ તો મને એ રીતની બતાવશે. અને જો હું નોર્મલ પ્રોગ્રામ કરી દઉં તો મને બધી સાથે જોવા મળશે. તમને બધાને ખબર છે કે એડ વાળું ઓપ્શન કરો તો લઈ જશે, એડ વાળું ઓપ્શન કરશો એટલે અહીંયા જશે. હવે જ્યારે તમે ઓપ્શન અહીંયા જાઓ છો ત્યારે તમારે એક ખાસ ચેક કરવાનું રહેશે કે તમે અહીંયા ફર્સ્ટ, થર્ડ, ફોર્થ, હવે થાય છે શું તમને સમજો. તમે અહીંયાથી ફટાફટ, હવે સૌથી પહેલા TFWS ફોર એક્ઝામ્પલ કોઈ ABC કોલેજ છે,
હે એની મેં TFWS નાખી. તો પછી મારે ફરીથી ABC કોલેજની નોન TFWS પણ વિધાઉટ TFWS નાખવી જરૂરી છે. જો તમે ગવર્મેન્ટ કોલેજની કોઈ પણ વાત કરી રહ્યા છો તો ગવર્મેન્ટની તમે સૌથી પહેલા TFWS નાખી તો નીચે વિધાઉટ TFWS પણ નાખી દેવાની. કેમ? કારણ કે જો ગવર્મેન્ટમાં TFWS લાગે તો ઠીક, એ મને 0 રૂપિયા, અધરવાઇઝ TFWS સિવાય પણ લાગે છે તો પણ મારે કેટલા રૂપિયા ભરવાના થાય? 2100. ઘણા બધા સ્ટુડન્ટ્સ આ ભૂલી જાય છે. વિથ TFWS નાખી દીધી પણ વિધાઉટ TFWS નાખવાનું જ ભૂલી જાય છે. એટલા માટે પછી નીચે એમની પ્રાઇવેટ નાખી હોય તે પછી પ્રાઇવેટમાં એમનો આવી જાય છે નંબર અને પછી એમને પૈસા ભરવા પડે છે. એટલે હું શું કહું છું, તમે જો ગવર્મેન્ટ કોલેજ તમારી ભરી રહ્યા છો તો ગવર્મેન્ટમાં પહેલા તમારે વિથ TFWS નાખવાની અને બીજી તમારી એ જ કોલેજની વિધાઉટ TFWS નાખવાની રહેશે. અન્ડરસ્ટુડ? ઓકે. ચોઇસ ફિલિંગ કરવાની, અપ કરવું હોય તો અપ, ડાઉન કરો ડાઉન, અને રિમૂવ કરવી હોય તો તમારે રિમૂવ કરી દેવાની રહેશે. હવે જ્યારે તમે આ ચોઇસ ફિલિંગ કરી રહ્યા છો ત્યારે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમને તમારી મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું હશે. બરાબર છે? હવે હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ કોઈ 1 2 3 4 5 6 7 કોઈ ABC વ્યક્તિ છે, હે ને? તો હવે એનું મેરિટ કઈ રીતે ચેક થાય? હવે ફોર એક્ઝામ્પલ તમે બોર્ડ અને ગુજસેટ તો તમારી જોઈએ જ, પણ એના સાથે ફોર એક્ઝામ્પલ તમે JEE અથવા તો નીટ આપી છે, હે ને? તો પહેલા શું કરે ભૈયા? ECPC ચેક કરશે. હવે બોર્ડ અને ગુજસેટ પ્રમાણે એને VVM કરતા તો કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ નાખી છે, મને નથી ખબર VVM કે સમથિંગ ગવર્મેન્ટ કોલેજ છે કે નહીં, તો એમે નાખી છે અને એમાં ચેક કરશે કે એમાં મળે છે બોર્ડ અને ગુજસેટ પ્રમાણે? ના, નથી મળતું. ચલો ફરીથી ચેક કરી. નીટ અને ગુજસેટ પ્રમાણે મળે છે? ના, નથી મળતું. ક્રોસ. અહીંયા બોર્ડ અને ગુજસેટ પ્રમાણે મળે છે? નથી મળતું. કેન્સલ. નીટ અને એના માટે પ્રમાણે છે તો મળે. ભાઈજી આ તમારી 3 4 5 6 7 8 9 10 50 ભરી હોય કોઈ પણ ચેક થશે નહીં. એટલે જ્યારે પણ તમે ચોઇસ ફિલિંગ કરો છો ત્યારે સમજી વિચારીને કરવાનું રહેશે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ્યારે આપણે વાત કરીએ છીએ એ કરી દીધું. હવે પછી તમે એમ કહો મેડમ મને તો બીજી મળી કે પણ એના કરતા વધારે મને 6 નંબરની ગમતી, તો 6 નંબરની તમારે સેકન્ડમાં રાખવી હતી ને? 6 નંબરની તમારે સેકન્ડમાં રાખવી જોઈતી હતી. શું કરો તમે 6 નંબર પર રાખી? તો થર્ડ ગમી તો થર્ડ ચેક કરીને આપી દીધી, પછી નીચેની એક પણ એરિયા ચેક કરશે નહીં. એટલે તમારી ટોપ પ્રાયોરિટી લિસ્ટ પ્રમાણે તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. હવે મોક રાઉન્ડનું કેટલું ઇમ્પોર્ટન્સ છે હું તમને સમજાવું. જો અગર તમે બધાએ આ વખતના મોક રાઉન્ડનું એનાલિસિસ નથી કર્યું તો કરી લેજો. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મોક રાઉન્ડમાં જ્યારે તમે જાઓ છો ત્યારે આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જ જોઈ લઈએ આ કઈ રીતનું છે. બધી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ રે હું ગવર્મેન્ટને જ વધારે પ્રાયોરિટી આપું છું એટલે આપણે ગવર્મેન્ટ કોલેજનું જ આપણે જોઈ લઈએ. સેલ્ફ ફાઇનાન્સ આ ગવર્મેન્ટ કોલેજ છે. હવે ફોર એક્ઝામ્પલ BK મોદી ગવર્મેન્ટ કોલેજ છે અને મારો જે મેરિટ રેન્ક છે એ ફોર એક્ઝામ્પલ 2000 ની આસપાસ છે અને હું છે ને કઈ કેટેગરીથી બિલોંગ કરું છું? જનરલ કેટેગરીથી બિલોંગ કરું છું. તો મારે નાખવાની જ કેમ? કારણ કે આનો જે ફર્સ્ટ રેન્ક હતો 512 વાળો એને મળતો, લાસ્ટ ડિજિટ 4815 વાળા મળ્યો હતો. હવે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું મારો 2000 વાળો રેન્ક છે, હું જનરલ કેટેગરીથી બિલોંગ કરું છું. જનરલ કેટેગરીની જ હું આપણે વાત કરીએ, યસ અહીંયા 1153 જોઈ શકો છો. જનરલ આ તો ડિપ્લોમા વાળું છે. એટલે હું તમને એ જ કહું છું જ્યારે પણ તમે આ જોઈ રહ્યા છો ડિપ્લોમાની ડિગ્રી ખાસ જોઈ લેજો. એવું ના થાય કે તમે ડિપ્લોમાના રેન્ક પ્રમાણે મૂકી દીધું ભાઈ કે મને તો અહીંયા મળતું હતું, મળવું જોઈએ, કેમ ના મળ્યું મને? ગુજસેટના બેઝ છે જનરલ 89, ગુજસેટ છે જનરલ 1317 નો લાસ્ટ ડિજિટ છે તો હું આ મૂકી શકું છું. આ VV નગરવાળી હું મૂકી દઈશ. કેમ? કદાચ મેરિટ ડાઉન થાય અને મારો 2000 રેન્ક છે તો નંબર લાગી જાય તો એટલે 400 ઉપર અને 400 નીચે ડાઉન કરીને તમારે મૂકી જ દેવાનો. બરાબર છે? તો આ રીતે તમારે ચોઇસ ફિલિંગ કરી દેજો. હવે ઇમ્પોર્ટન્ટ જેટલી પણ ઇન્ફોર્મેશન આવશે ફાર્મસી માટેની તમને બધી જ આપણી યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠ પર મળી રહેવાની છે. સબસ્ક્રાઇબ કરીને રાખજો. હજી પણ તમારા કોઈ એવા કન્ફ્યુઝન છે ફાર્મસી માટેના તો નીચે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો 50+ કમેન્ટ આવી ગઈ કે 50+ ડાઉટ તમારા હશે તો આજે રાત્રે 30 તારીખે 8 કે 9 વાગ્યાની આસપાસ લાઈવ લઈ લઈશ, કારણ કે 12 વાગે તમારું ઓલરેડી રાઉન્ડ ખતમ થાય છે. તો એના પહેલા તમારા જે પણ કન્ફ્યુઝન હોય આપણે ક્લિયર કરી દઈએ. નહીં હોય તો ડે ટુ ડે અપડેટ હું તમને આપતી રહીશ. જ્યારે આપણે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની વાત કરતા હોઈએ છીએ ત્યારે અહીંયા ખાસ જોતું રહેવાનું આ પ્રકારના સર્ક્યુલર, જેમાં હજી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એડ પણ થશે, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ રિમૂવ પણ થશે. તો અહીંયા રાઉન્ડ 1 માં મેં લીધું છે કે ભાઈ આ સંસ્થાઓની બેઠકોનો સમાવેશ રાઉન્ડ 1 માં નહીં થાય એડમિશન પ્રક્રિયામાં, એની ખાસ એટલે આ બે ઇન્સ્ટિટ્યૂટમાં તમે તમારું ફોર્મ ભરી શકો નહીં. તો આવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરી દેવાની
છે, ખાસ ધ્યાનમાં રાખવા વિનંતી છે. ઓકે, ડન. બાકી ઓલ ગુડ, બધી ઇન્ફોર્મેશન મળી ગઈ તમને? હોમમાં જતા રહીએ. ચોઇસ લોક મેં કરવાની કીધું, તમે ના પાડી છે વ્યૂ. ઓકે, મોક રાઉન્ડ નું રિઝલ્ટ જોઈ લઈએ. મોક રાઉન્ડ નું રિઝલ્ટ શું કે ટેમ્પરરી છે તો તમને ખબર જ છે, આ બેનનો 2638 છે. ડન. ચલો, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન માટે બનાવી રહેજો. ટીટીએમ બાબા, ટેક કેર. જોશું, જય શ્રી કૃષ્ણ, રામ રામ.